टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટના જસદણની એમએ જાની જીવનશાળા વિવાદમાં આવી છે। છાત્રાલયમાં વિદ્યાર્થીઓ સામે કુકર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે। જી હા, આંબડી ગામની એમએ જાની જીવનશાળા છાત્રાલયમાં નાના વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ થતું હોવાની ફરિયાદ નોંધાઈ છે। છેલ્લા 3 મહિનાથી છાત્રાલયનો ગૃહપતિ કિશન ગાગડિયા વિદ્યાર્થીઓને રસ્તે રૂમમાં લઈ જઈને ગંદી હરકત કરતો હોવાના આરોપ લાગ્યા છે, જેને લઈને પોલીસે ગૃહપતિની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ જ્યારે વિદ્યાર્થીઓને વાલીને ફોન કરતા વાત કરી હતી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો। વિદ્યાર્થીઓને વાલીએ આક્ષેપ કર્યા છે ગૃહપતિ વિદ્યાર્થીઓ સાથે શારીરિક શોષણ કરે છે, આ સિવાય પાન મસાલા પણ ખવડાવે છે તેમજ કપડાં ધોવડાવવા સહિતના કેટલાક કામો પણ કરાવે છે। આ ઉપરાંત વાલીનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી તો તેમણે ઉડાવ જવાબ આપતા કહ્યું કે આવું બધું તો શાળામાં ચાલતું રહેશે, તમારા બાળકોને ભણાવવા હોય તો ભણાવો। આપને જણાવી દઈએ કે આ શાળા ભાજપના આગેવાન અને પૂર્વ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કોળાભાઈ ખાસિયાની હોવાનું સામે આવ્યું છે। જીવનશાળા આંબાડીમાં સંસ્થા હોય, આમાં જીવનશાળા આંબાડી, ત્યાં હોસ્ટેલમાં રહીને અમારા છોકરાઓ અભ્યાસ કરતા હોય 4 થી 5 જણા, જેના ધોરણ 9માં 14 થી 15 વર્ષ ઉંમરના, જેના ગૃહપતિ શ્રી કિશનભાઈ ગાંગડિયા એ છોકરાઓનું શારીરિક શોષણ કરે, રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરાવે, એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે, માવા ન ખાય તો મારે, એ સિવાય એને કપડાં ધોવરાવે, બધા એના વારા રાખે 4 જણાના, પર ડે એને કપડાં ધોવરાવે। આવું છેલ્લા 3-4 મહિનાથી લોકો કરે છે અને આવી બધી ચાલે છે। એને આચાર્યને જાણ કરેલ તો આચાર્યએ કીધું કે અમારી સંસ્થામાં એવું ચાલશે, તમારે ભણવું હોય તો ભણો। મહત્વનું છે કે વાલીએ ગૃહપતિ આચાર્ય અને બંને સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે શાળાના આચાર્યએ લૂલો બચાવ કરતા કહ્યું, હું આમાં સામેલ નથી અને વિદ્યાર્થીઓએ ક્યારેય આવી રજૂઆત મારી પાસે નથી કરી, મને બદનામ કરવા માટે ફરિયાદ નોંધાઈ હોવાનું તેમણે રટણ કર્યું। હું કંઈ આમાં સામેલ છું નહીં, મને આમાં કંઈ ખ્યાલ પણ નથી શું બનાવ બન્યો। આ તો મને બદનામ કરવા માટે કદાચ નામ લખ્યું હોય, બાકી હું આમાં કંઈ જાણતો નથી। કિશન જે આરોપી છે તે આ રૂમમાં લાવતો હતો એવી કઈ તમને માહિતી મળી છે? કેટલા વિદ્યાર્થીઓ આવતા હતા એ બાબતે કઈ ચર્ચા થઈ? ના ના સાહેબ, એવી કોઈ ચર્ચા થઈ નથી, એવું કંઈ જાણવા મળ્યું નથી। તો સમગ્ર મામલે શિક્ષણ વિભાગ હસ્તક્ષેપ કરીને હકીકતની યોગ્ય તપાસ કરે અને કાર્યવાહી કરે તે જરૂરી છે।